નહીં ખોલું એનું કશ નહીં પણ વિડીયો મૂકીશ ત્યારે બધા જોઈએ. આપણે દરિયામાં જાવ તડકો થઈ ગયો ઘરે જાવ કે તો હાલે તીર્થો દરિયામાં નથી જવાનું ઘરે જવાનું ચાલો હવે નથી જવાનું હાલ હવે અમે આવ્યા છીએ નાવા ભાઈ તો નહીં હાલો મજા આવી હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ મસ્ત મજાની સવાર પડી ગઈ છે આજે હે ને થોડુંક મોડું ઊભું થવાનું થયું છે કારણ કે બધા હે ને મસ્તી કરતા ને રમત કરતા હે અત્યારમાં હે ને ભાઈ ડાયરો ચડાવી દીધો છે અને બધા બે ગયા છે ભાઈ નાસ્તો કરો શું બનાવ્યું આજ હે ના હેઠું મૂકવાનું હોય હાલો નાસ્તો કરવા હવે તો હે ને મસ્ત મજાના ગાંઠિયા ને સાંજે જો ઓલા શું કહેવાય હું હતું ઢોસા બનાવ્યા છે ને એનો મસાલો ને ભાખરી ને તીખારી ને એવું બધું છે હાલો ભાઈ નાસ્તો કરી લઈએ આ અમારા વનરાજાની જાન જાય છે સિંહની ગો અને આ ભાઈ તો આમ ડિસ્કો કરે અને આવડા લોકો થાય છે તૈયાર એક જવાનું છે અત્યારમાં કા એ તમારે નાવાનું નહીં હવે જવું છે બાય કેવું આવે એનું આવે હે વરરાજાની વનરાજા કા તો બધાને મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને અમે જાય છીએ એક મસ્ત જગ્યાના લોકેશન ઉપર ત્યાં જઈને તમને કહું ક્યાં જાય છીએ જો પેલા તો માવા ખિસ્સામાં ભરી લીધા જો જો અને સ્ટેન્ડ આરે લઈ લીધું છે આપણે સારું કહેવાય ને પણ આપણું કામ શું છે હાલ ગાડી કાઢ હાલ ડ્રાઈવર સાહેબ ગાડી કાઢો ચાલો ચાલો હાલો તીર્થુન ગાડી લઈ જાવી કે મારી લઈ જવાની છે કા તો ભાઈ હે ને બે ગાડી ઉભી રાખી દીધી છે તો ભાઈ અત્યારે છે ને ગાડીની અંદર બેસી ગયા છીએ અને ધીમે ધીમે આ બધા બે છે પાર્કિંગ માંથી ગાડી એને બહાર કાઢી લીધી છે અત્યારે ના વ્લોગિંગ જ ચાલુ છે અત્યારે જો બધા વ્લોગિંગ તો ભાઈ બધા ગાડીની અંદર બેસી ગયા છીએ હવે ધીમે ધીમે નીકળીએ આપણે ત્યાં સુધી તમે થોડાક રસ્તાના સિનેમેટિક શો એન્જોય કરો ભાઈ તો ગાડી લઈને પહોંચી ગયા છીએ આપણે સીધા દરિયા કિનારે રત્નેશ્વર મહાદેવ કારણ કે એને અહીંયા અત્યારે ગુફામાં ને એટલે દરિયો અત્યારે ખાલી છે ને એટલે અંદર જવાય એવું છે એટલે પહેલાં છે ને અંદર જઈ આવી પણ એની પહેલાં છે ને આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ તો ભાઈ અત્યારે અમે જઈએ છીએ રત્નેશ્વર મહાદેવની જેની છે ગુફા છે ને ત્યાં એની અંદર જઈએ છીએ ઘણો ટાઈમ થઈ ગયો આપણે ગુફાની આવ્યો નથી શ્રાવણ મહિનો હતો ને ત્યારે આવ્યા હતા જો બધા આવે છે અમારા ટીમ જો ભાઈ અહીંયા છે મસ્ત મજાની ગુફા જો એટલે એ ગુફાની અંદર જવાનું છે તમને ઘણા ટાઈમ પહેલાં આપણે આનો આખો વ્લોગ બનાવ્યો હતો પણ લગભગ એને વ્લોગ બનાવ્યો છે ને વરસ જેવો થઈ ગયો બાકી શ્રાવણ મહિનો હોય તો દર વખતે હું અહીંયા આવું છું મહાદેવના દર્શન કરવા અંદર અંદર છે ને મસ્ત મજાની શિવલિંગ છે અને બતાવવાની અંદર હાલો હા ચલો ચલો સબ લોગ ચલો હવે ઓલી બાજુથી હવે આ બાજુ બધા વટે છે રસ્તો ભાઈ આમાં તરીકે ફેર પડ્યો એટલે આમ જો કેવું છે સીધું ભાગી જાય કારણ કે પથ્થર થોડોક આમ શીકણા વાળો એવું જે છે શહેર જ હોય ને એટલે સીધા પડી હોય હવે અંદર પાછો બહુ વાંધો આવે એમ નથી જો હાલો આવો 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 તો આ બાજુ ઉપર નો આપણે ધ્યાન રાખજો જો મહાદેવ 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 હર હર મહાદેવ રેખાબેન ન્યા કેમ હું કરે જો થાકી ગઈ છે ચાલો ચાલો ભાઈ અહીંયા છે ગુફા જો મહાદેવ મસ્ત મજાનું મંદિર છે
અહીંયા જો ભાઈ ફોટોશૂટ શરૂ કરી દીધું છે જો ગુફાની અંદર થી બહાર વ્યવા છે હવે અહીંયા એને ફોટોશૂટ હાલે છે એટલે ભાઈ આવ્યો એને એટલો શોખ જ એટલો છે ફોટાનો. હા મેં શિવલિંગ છે ને હું કે ઓમ નમઃ શિવાય આમ કરીને બેઠો ને કેવા મસ્ત ફોટા આવ્યા છે મારો વારસો. હવે ક્યાં પાડવાનું છે હવે ક્યાં જવાનું છે હવે આમ ઉપર જવાનું પડે મારે. હા મેં યાર દરિયામાં ફોટા પાટ પાટ કરે બોલ. દરિયામાં જઈએ હા મેં હા એ હાલો દરિયામાં જઈએ હા મેં નીચે ચલો ખોટું કઈ તીર્થો આપણે દરિયામાં નથી જવું તડકો થઈ ગયો ઘરે જાવ કે તો હું હાલે તીર્થો દરિયામાં નથી જવાનું ઘરે જવાનું ચાલો હવે નથી જવાનું હાલ એ જવાનું છે હાલ મસ્તી કરો એ જવાનું છે અરે જવાનું છે હાલ દરિયામાં જવાનું છે હાલ 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 જવાનું છે હાસન ખોટું મસ્તી કરતો હાલ હાલ ઓલે પર જવાનું છે આપણે હાલ હાલ આમથી જવાનું છે હાલ 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 હા જવાનું જ હોય ને દરિયામાં તો જવું જ પડે ને હાલ નાથી ન જવાય ના પડાઈ જાય એવું છે આમથી રસ્તો છે નાથી જવાનું હોય હાલ તો ભાઈ મહાદેવના દર્શન કરી લીધા છે મસ્ત હવે જવાનું છે આપણે વાનવટીવાળા મેલડીમાં જ્યાં આપણે વ્લોગ બનાવ્યો તો ખ્યાલ હોય તો જે જૂના સબસ્ક્રાઈબર હશે ને આપણા જે પહેલેથી આપણા વિડીયો જોવે છે એને ખબર હશે આપણે ત્યાં એક વિડીયો બનાવ્યો હતો સ્ટાર્ટિંગ કીધું છે ને ત્યારે એ પછી હું ઘણી વખત જઈ આવ્યો છું ત્યારે પાછા આ બધાને લઈને જવું છે જો ગોતે કાંઈક ને કાંઈક દરિયામાં બધે ધીમે ધીમે હાલતા હાલતા જાય છે રમત કરતા જાય છે હાલીને જાય છે ભાઈ જો હા મેં કેટલું ભાઈ આ બાજુ ક્યાંય જો પાણી નથી અને અહીંયા જો સામેથી પાણી આવે છે જો આ પાણી છે ને ભાઈ આ રેતી છે ને એમાંથી નીતરીને આવે છે જો સામેથી જો રેતી મને ક્રામ ક્યાંય નથી પણ જો આ નીતરી કેટલું બધું આવે ભાઈ ઓલા લોકો હે ને હાવ ધીમું હાલે હે અમે હે ને પહોંચવા આવ્યા છીએ અને એ લોકો તો કેટલા ગાય જો તો ઓહો ઠેઠ કેટલા ગયા રાજસ્થાનના રણમાં અમે હે ને અહીંયા ઠેઠ પોગી ગયા છીએ મેન પાવર અમે અહીંયા ને ક્યારના બેઠા છીએ કારણ કે ક્યારના અમે વહેલા પોગી ગયા છીએ ને ઓલા લોકો હવે ઠેઠ આવ્યા જો થાકી જાઓ હા દર્શન કરી લીધા. આવડે જો બધા બબલા મિક્સ કર્યા ને હવે એને ઝાલમુરી બનાવે છે ઝાલમુરી સોડા નાખી દેવી છે આપણે ના હવે આ નાખે એમ છે આજે આપણે બનાવશું બબલાનું શાક મીઠું લાવો તો પેલી લાવો મીઠું લાવો મોળું બીનું છે કેતા અહીંયા તડકો હે ઓલા રીનાબેન ભલે ઉપડક બે ઉપડે સાયો હે મસ્ત આવતા ક્યાં ક્યાં જાય છે એમ કરીને એકલી બબલું લઈને ભાગી ગયા જો તીર્થ વારી આઈ ગયા ઈ બેઠો છે બોટમાં નાખ દેવો હે તીર્થ આવી આવે આમ જો બબલું ન કર અમે ખાઈ દઉં આમ જો આમાં તારો આગળ ટી ગોત કે આપણે જો જો બે દાદા ને માસી તાર પપ્પાને થેન્ક યુ તો કે થેન્ક યુ નું ના મૂકો હાલે અહીંયા થોડું રે તમે અહીંયા બી છો એને વચ્ચે ને બે આવી બસ રેડી આ બે દાલ યે આવા ધંધા કરે આપણે એ બધા કામ કરે ને તો આપણે ખૂટવાડી લો ભાઈ થઈ ગયો નાસ્તો બધાય અને હવે હે ને તડકો પાવા આખલા એને પેલા કરતા વધી ગયો છે અને આ એટલો હે ને કેળો બહુ તપે હે ઓલી બાજુ તો ભીનું છે એટલે વાંધો નહીં બહુ તપે હે બોટ આવી છે જો ઓ ભાઈ સાહેબ તો ભાઈ બોટ આવી છે જો ભાઈ તો મેલડીમાના મંદિરેથી હાલતા ફરી વખત પાછા પોગી ગયા છે રત્નેશ્વર કેમ છો થાકી જી કે થાકી ગયા ભૂખ લાગી છે મમ્મી તમે થાકી જા કે હાલે નથી કા વાહ આ બે ટાકી જાય છે આ તીર્થું ને સંભાળી મજા આવી ગઈ આ તો ડેફિનેટલી થાકી જ જાવ હોય થાકી જાય ને સપલ વગર હાલતી થી આ સપલ કૂતી જાતા થા આમાં આ ગામડામાં નો હાલે કેવા એ થોડી ઊભી રહી આપણી વાટે લઈ લીધો છે આપણે લાલજીભાઈ નો ફોન હાથમાં કેમ કે આપણે હવે જ્યાં ગયા હતા ને દરિયા ત્યાંથી નીકળી ગયા છીએ અને અત્યારે જવાનું છે એક બીજા કોક અમારા સબસ્ક્રાઇબર હોય મહેમાન હોય એ ઓળખી ગયા હતા અમને ખબર પડી ને કે આવ્યા છીએ તો લેવા આવ્યા છે આગળ એમની ગાડી જાય છે અને અત્યારે ત્યાં જાય છે આ બધા બેસી ગયા છે ગાડીમાં ગોઠવાઈ અત્યારે અમે દિયાળમાં છે ને યુટ્યુબરના ઘરે પૂગી ગયા છે હવે અમારા હાવ તીર્થુબેન જેમ નાના એવા પણ બહુ મસ્ત વિડીયો બનાવે છે રસોઈના એના જો સામે છે અમે આવે છે જો ના ભાઈ જો ગુલ્ફી વાળું મોટું પીર આમ ગુલ્ફી ખવાય હે આમ ખાવાની હોય
જોઈ લે ભાઈ હા ના જો અમારે સોડા લઈને આવે છે જો આ શેની બને આ શેની બને શેની બનાવી તે બનાવી કે તો ક્યાંથી લાવ્યા ધીમે ધીમે હો હા બસ એમ ધીમે વાહ 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 એ આમ મોળી છે આ મોળી લાગે મીઠું નાખવું તો ધાર્મિક એ ધાર્મિક જો એ પછી વિયો જાશે હોય ભાઈબંધ બની જા નહીં આવડા લોકો હે ને ફોટો શૂટ કરાવે હે હવે બે નાના નાના ટેણી એને રીખા બેહતા નથી આ બીવે ભાગે આ જો ઓય બે ભૂરિયાઓ જો, રામ જો, રામ જો, મોળો જો, જો, જો. ધાર્મિક બીવે બે હે રામ રામ મળો હાલો જો, 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 જો. રામ રામ મળતો હાલ હાલ. એ તો રામ રામ મળતો બેટા હું ગાઉં ને એમ કે બોલ એમ બોલ આજે લેમ પકડ હાલ આજે બોલ ઘડી સમજેલા આજે બોલ. લાલજી ભાઈ આવ્યા. હા એમાં બોલ હાલ ઈને લેવું તારે ઈને લેવું રે મૂકી હાલ તું બોલ ફટાફટ હાલ આજે લાલજીભાઈ શિયાળ આપણી ઘરે આવ્યા કેમ છે લાલજીભાઈ બસ તમને જોઈને આનંદ રત્નેશ્વર જતા તો હવે અત્યારે અમે આવી ગયા છીએ માતાજીની પ્રસાદી લેવા માટે જો ભાઈ પ્રસાદી મેં મસ્ત મજાનું બધું જમવાનું નવું છે અને આ ભાઈ એને ભૂખા છેલ્લા અહીંયા છે બધા વિડીયો ઉતારે ત્યારે જમવા આવ્યા તોય પ્રસાદી લેવા કેમ કે હોટલમાં તો અમે છે ને વારંવાર જમતા હોય પણ આજ એવી ઈચ્છા થઈ કે નાના માતાના મંદિરની પ્રસાદી લઈએ કેમ કે અરે બે ચાલે 500 બીજે દેવા એની કરતાં 500 છે ને હોટલમાં દેવા એની કરતાં 500 અહીંયા લખાવી નાખે બરોબર જો ભાઈ તો તારે બે જાય છે પ્રસાદી લેવા હાલે બે જાય ઈચ્છા અહીંયા શું ખાવાનું છે તારે હા બે ચાલે ચાય પીવી કે હું તો ગાંઠિયા ખાવા લઈ લે માંથી અત્યારે અમે આવી ગયા છે ઊંચા ગોડામાં જે જીપ હાલે ને ત્યાં જીપમાં અત્યારે એને જાય છે આટો મારવા માટે એને ભાઈ ઘણી બધી જીપ છે જો હવે ધીમે ધીમે જો અમારે પીજીભાઈ કાઢે છે અને જો બધે બેસી ગયા છે જીપમાં તો ભાઈ બધી જગ્યાએ આટા ટલ્લા કરીને અમે છેલ્લે આવ્યા છીએ ભાઈ નાવા સ્વિમિંગ પુલમાં જો ભાઈ મસ્ત મજાનું નાવું સ્વિમિંગ પુલ છે આ લે જો હવે અમે આવ્યા છીએ નાવા ભાઈ તો નહીં હાલો મજા આવી છે તો ફાઇનલી બધા રખડીને અમે આવ્યા છીએ ઘરે અને ઘરે છે ને આવી ગયા છે કેમેરા ફિટ કરવા કારણ કે ઘરે છે ને બધું આમ ક્યારેક અમારે મોટા ભેગે બહાર જવાનું થાય અને ઘર આવું એકલું પડી જાય તો એના લીધે એને સીસીટીવી કેમેરા ખાસ જરૂરી છે એટલે કેમેરા લગાડવા માટે છે ને અમારા વિક્રમભાઈને બોલે લીધા છે ખાસ કેમ છે બસ મજામાં તો વાંધો નહીં તૈયારી હાલે છે હા હવે એને ઘરે કેમેરા લગાડવા આવી જશે અમારા વિક્રમભાઈ અને ખુદની બધી સિસ્ટમ છે અને લગાવી હવે ડિસ્કસ કરે છે કઈ જગ્યાએ લગાડીશું એમ આવડે લોકો 5:30 થી આવ્યા છે અને કેટલા વાગ્યા આમ જુઓ તમે 11 વાગે આવ્યા છે અને હજી એને કામ ચાલુ છે જુઓ તમે શિયાળા લબડાઈ બધે આમ જો કેમ થાય આજ કાયદેસર હલવાના છે બી હું ભાણો તો અને અહીંથી રિક્ષા નથી મળતી વિચાર્યું હતું કે અહીંથી આ લોકોને ગાડીની સાહેબી દઈ દીધી 4 વ્હીલ ને રિક્ષા હા લે લે અને પીજીભાઈ ને જો ઈ ક્ષેત્રે છે ને એને ભાવનગર આવવાનું છે એને કારીગરો ન લેતા આવવા જોઈએ કે ભાઈ હું લેતા આવીશ તમે કોણ કે કાંઈ નહીં ના આવવાનું નથી જવાનું હોય અત્યારે જવાનું છે એમ કહેતા હતા અત્યારે કાંઈ જવાનું થતું જ નહીં હે અત્યારે જવાનું થતું જ નહીં એ તમારે જેમ કરવું એમ કરો કાંઈ વાંધો નહીં પણ કહેવાય ખબર કે એમ કે લાગશે વાર પણ આવશે મજા ભલે વાર લાગી પણ મજા આવવાની છે લાલજીભાઈ ભાઈ મેં નોટિસ કર્યું લાલજીભાઈ બહુ મહેનત કરે છે દરેક વાતમાં હું આવ્યો ત્યારના નવકરા બધા વિડીયો એડિટિંગ કરે ખૂબ મહેનત છે બધાને એના વિડીયો જોતા છે કે ઓલા એવડો મોટો બંગલો બનાવી લીધો 4 વ્હીલ બનાવી લીધી પણ એની જે મહેનત કરી છે ને એ પાછી કોઈથી નથી થાય એવી તમારી મહેનત જ જોઈ મેં હા હું તો આરામ અને એ ક્યારેક કેટલું બધું હેન્ડલ કરે છે કે રેકોર્ડિંગ સ્ટુડિયો છે પણ પછી એક આ મા મેલડી કેમેરાનું છે પછી એક બીજું છે ઇલેક્ટ્રોનિકનું છે અને હજી પાછી એક દુકાન બીજી ખોલે છે એની ખોલું છે એનું કશ નહીં પણ વિડીયો મૂકીશ ત્યારે બધા જોઈ એટલે મેલડી મારા નામથી હજી એક દુકાન ખોલે છે એની મને વાત કરી છે એ થોડાક ટાઈમમાં તમને અપડેટ આપશે બાકી અહીંયા છે ને જે કામ જો કેમેરા ટૂંકમાં બધે લાગી ગયા છે પણ હવે જે આ બધી સપ્લાય બાકી છે એ હવે કરે છે કોને ખબર ક્યારે થાય ભાઈ રાતના 12 વાગી જશે ફિક્સ 12 હો બા અને અમે બધા છે ને બેસી ગયા છીએ જમવા અને ભાઈ કેમેરાના ફિટિંગમાં છે ને થોડુંક મોડું થઈ ગયું હતું કારણ કે અમુક સામાન ઘટતો હતો ને ઉતરવાનું એવડા લોકો ભાવનગર રહેતા હતા એના લીધે તો એ ફાઇનલી ફિટિંગ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે સુરક્ષા ને એકદમ મજબૂત થઈ ગઈ છે અને હવે આ બધે 12 વાગે બધે જમવાનું બેસી ગયા છે
મંગળવાર કહો તોય ને બુધવાર કહો તોય ફીટ 12 વાગ્યા એવું છે બધું. તો હવે મસ્ત જમી કાઢીને નવરા થઈ ગયા છે અને આ ભાઈ એમ કહે છે મારે અત્યારે નીકળી જવું ભાવનગર એમ. થોડુંક તબડી પડે પાછી દુકાન છે ને. તો દુકાન તો સવારે વ્યાજ હતું નિરાતે અત્યારે આમ જો કેટલા વાગ્યા છે જો 12:30 થઈ ગયા છે અત્યારે અને કે હવે અત્યારે નીકળવું છે. હવે આટો આવા 12:30 વાગે હું 3 વાગે ઓલા નીકળતો હોય. તોય હવે સવારે હાજર હોઈ જાવ તો હું વાંધો નહીં. એને બીક જ નહીં આમ તો ઓલો ક્યાં સડીને બેઠો એ એકલો સિંગલ જો એવું છે બધું. ઘણા મનાવ્યા છે રહી જાવ પણ એ કે સવારે મેહુલભાઈ કે 3 દિવસથી એમને ત્યાં બહારથી હોટલેથી લાવીને જમ્યા છે અને કે સવારનો નાસ્તો ને બધું તો કે ત્યારે જવું પડે ને કાલ પાછા દ્વારકા જવાના છે એવું કંઈક છે એવું છે ને દ્વારકા જવાના અને હારું એડવર્ટાઈઝ ને એવું જોઈએ ટૂંકમાં પ્રોડક્ટ ના ઘરે પડ્યું છે એડવર્ટાઈઝ કાલમાં દેવાનું એવું બધું છે તો વહેલા નીકળવું પડે એને કરતાં કે અત્યારે નીકળી જાય એમ. તો ભાઈ એને ઓલ પર 2 ગાડી તો હમાઈ ગયેલી હતી પણ એને રિવર્સ લીધી ને માયનમાની જગ્યામાંથી કાઢી આ બાજુ કપડાં સુકાતા હતા અને આવડા લોકો છે ને અત્યારે નીકળે છે ભાવનગર. હાલો ક્યારે આવશો? પછી પાછો આખલે કંઈક હરખો ટાઈમ લઈને આવો રોકાવા. વાંધો નહીં ટાઈમ લઈને આવું. મજા બહુ કરી આપણે પણ તમે ટાઈમ ઓછો છે તમારી પાસે એવું છે. એવું છે એમ એના માટે તારે ના આવું. અઠવાડિયું 2 અઠવાડિયા કે મહિનો એમ કંઈક તમે રોકાવો ને તો કાંઈક મજા આવે. તારે આવવું પડશે કેમ થાય? હું તો આવું જ છું ને વારા ઘડીએ. તું આવીને તો ભેગું થાય. હું તો વારા ઘડીએ આવું જ છું. તમારે હવે અહીંયા આવે રાખવાનું કેમ કે ભગવાનની કૃપા ને તમારા બધાને સપોર્ટ છે ને લાટ બધા બિઝનેસ થઈ ગયા એટલે ફ્રી નથી થતું. આવું બધું છે કાંઈ વાંધો નહીં. એવડા લોકો છે ભાગ્યા છે અત્યારે અને વ્લોગને પણ અહીંયા કરીએ છીએ આપણે. એને ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા દર્શન નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધું જય માતાજી જય દ્વારકાધીશ. એના ચેનલ ઉપર પહેલી વાર આવે ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા બાય બાય.